નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું હતું બેંકનો અર્થ, બેંકની વ્યાખ્યા, બેંકનો ઉદ્ભવ. વન લાઇનર જે ક્વેશ્ચન છે કે જે આપણે પૂછાય કે પાઠમાં ટૂંકા પ્રશ્ન જે 1 થી 2 માર્કના હોય એ આપણે કીધું તો અંડરલાઈન ખેંચતા જઈજો. ખાસ કરીને ટૂંકા 1 થી 2 માર્કના પ્રશ્નોની અંદર બેંકની વ્યાખ્યા ખાસ જોજો. હશે ને હશે, બરાબર. તો આપણા માટે નામ પડતું હોય એવા ટૂંકા પ્રશ્નો ક્યાં નીકળે? એક તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વર્ષો યાદ રાખવાના. એક, વિશ્વમાં પ્રથમ સ્થપાયેલી બેંક સ્પેનની અંદર સ્થપાયેલ ઈસવીસન 1401 ની અંદર બેંક ઓફ બાર્સેલોના. આ જે અમુક વાક્ય એવા હોય જે હમેથી જેમ કે મને તૈયાર કરજો, હું હઈશ. કારણ કે આવા વાક્યો પાઠમાંથી નોખા જ તરી આવે અને આપણા માટે પાકા કરવા જ પડે. જોઈ આગળ હું કે હવે વેપારી બેંકના કાર્યો પાય કોમર્શિયલ બેંક કયો કે વાણિજ્ય બેંક કયો, જે કયો તે ત્રણ નામ આપણે અહીંયા લખી નાખી. વાણિજ્ય કયો, કોમર્શિયલ એટલે ઈ જ થાય, કોમર્શિયલ કયો કે વેપારી કયો, બરાબર. જે નામ તમને સુટેબલ લાગે ઈ. પછી એની ચર્ચા કરી હતી આપણે ઈસવીસન 1949 ની અંદર જે બેન્કિંગ કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો હતો. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 2 વર્ષ, બરાબર. એક જે ફાઇનાન્શિયલ યર આપણું ચાલુ થતું હતું 1/3/1935 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જન્મદિવસ, બર્થડે. એટલે કીધું હતું કે ફાઇનાન્શિયલ યર 1935 થી શરૂ થયું અને બીજી વખત આરબીઆઈની સ્થાપના થઈ. શરૂઆત થઈ હતી 1935 એટલે કે અંગ્રેજોના સમયથી. ત્યારબાદ કોમર્શિયલ બેંકનું કાર્ય જોઈ પેલું જ આપ્યું થાપણ સ્વીકારવી, ડિપોઝિટ એક્સેપ્ટ. પેલું થાપણ સ્વીકારવી. ડિપોઝિટ. જો બેંક લોસમાં ક્યારે જાય? નવી બેંક હોય, બજારમાં એની પ્રતિષ્ઠા ન હોય, વ્યક્તિ ખાતેદાર એના ઉપર ભરોસો ન મૂકી શકતા હોય, ટ્રસ્ટેડ ન હોય, બજારમાં અફવા ફેલાયેલી હોય અને મૂકેલી થાપણ લેવા માટે લોકો પડાપડી કરે. આપણે ઘણી વખત ન્યૂઝપેપરની અંદર અને ન્યૂઝ ચેનલોની અંદર જોયું હશે કે બજારમાં ખોટી અફવા ફેલાય કે આ બેંક બંધ થઈ જવાની, એટલે જેને જેને પૈસા મૂક્યા હોય એને બીક લાગે કે બેંક બંધ થઈ જશે તો મારા પૈસા સલવાઈ જાય. એટલે આવું ન બને. આર્થિક નુકસાનથી બચવા માટે લોકો બધા એકે હારે જઈ અને બેંકમાંથી પૈસા ઉપાડી આવે, પછી કહેશે ભલે બંધ થઈ જાય. આવું હોય ત્યારે થાપણો બેંક પાસે ઓછી આવે તો અમે ધિરાણ ક્યાંથી કરી શકે? પૈસા છે જ નહીં તો આપે ક્યાંથી? એટલે કોઈ બી બેંકનું પ્રથમ લક્ષણ, પ્રથમ કર્તવ્ય કયું હોય? થાપણ સ્વીકારવી. એ ખાતેદારોને કોઈ બી રીતે પ્રલોભન આપશે, લાલચ આપશે, સ્કીમો કાઢશે નવી કે ભાઈ 0 રૂપિયાથી ખાતું ખોલાવો, અમે તમને આ સુવિધા આટલા ઓછા ખર્ચે આપશી અથવા મફત આપશી. જોઈ આમાં એમ કે પ્રજા પાસે રહેલી બચતોને બેંક સ્વીકારે, થાપણના સ્વરૂપે હાચવે અને પ્રજાની બચત જે પોતાની પાસે છે એના ઉપર વળતર ચૂકવે. એટલે કે વ્યાજ બેંકે આપવું પડે. પણ છતાંય બેંક એગ્રી છે કે ના કાંઈ વાંધો નહીં, પૈસા આવે ત્યારે અમારે પૈસા ચૂકવવા પડે ને, બેંકનો નહીંતર તો નફો જ ન થઈ શકે. હવે એમ કે બીજા શબ્દમાં કે થાપણના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે જેના બદલામાં બેંક વ્યાજ ચૂકવે. એટલે આપણા માટે ફાયદો ને. ઘરે પૈસા પડ્યા રહીએ તો વધારે થઈ જાય. ચાલો ઘરે 3 લાખ રૂપિયા પડ્યા છે તો 3 લાખ ને 10,000 થઈ જશે, નહીં થાય. પણ બેંકે મૂકો તો વ્યાજ મળશે, બરાબર ને. એટલે વ્યક્તિઓનું વલણ વર્તમાન સમયની વાત કરીએ
તો બેંક તરફ વધતું જવાનું એક પેલું કારણ આ છે. એક તો સિક્યુરિટી રહે તમારા પૈસાની. હવે કે ચાલુ ખાતાનું થાપણ, જનરલ એકાઉન્ટ લગભગ આનું જ છે. મેં કીધું હતું ખાતાના જો આ પ્રકારે છે ને, થાપણ બે પ્રકારે છે. જો એકાઉન્ટની વાત કરીએ તો એક ચાલુ ખાતું અને એક બચત ખાતું. ચાલુ ખાતાને આપણે કઈ કરંટ એકાઉન્ટ અને બચત ખાતાને આપણે કઈ સેવિંગ એકાઉન્ટ. આમાં વ્યાજનો દર ઓછો હોય, આમાં વ્યાજનો દર વધુ હોય. આ ખાતામાં ગમે એટલા પૈસા લેવડ દેવડ કરો તો લગભગ કોઈ મર્યાદા નથી, આમાં છે. બરાબર. આમાં તમે એકયારે 60-70 હજાર રૂપિયા નાખવા જાઓ તો તકલીફ પડશે ચાલુ ખાતું હોવાના કારણે. પછી બેંકના પ્રકાર ઉપર, બેંકનો તમારો સંબંધ, તમારી પાસબુકની એન્ટ્રી, આવા ઘણા બધા પરિબળો પછી અસર કરતા હોય. પણ બચત ખાતા ઉપર એવી કોઈ પાબંદી નથી. ઓકે, હવે ચાલુ ખાતું છે. આ ખાતું ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે. જરૂર પડે અંડરલાઈન મારી દીજો. લગભગ મોટા ભાગના આ જ ખાતું ખોલેલું હશે. એમાં રખાતી થાપણ બધા પ્રકારની થાપણો કરતા વધુ તરલ હોય. તરલ એટલે લિક્વિડિટી વધારે હોય, કે તમને મજા આવે ત્યારે પૈસા ઉપાડી હોય. હું એમ કહું મારી પાસે આજ 10,000 હે, હું બેંકે જઈને 10,000 નાખી હોય, 15 મિનિટમાં પાછું એની જ બેંકના એટીએમમાંથી 10,000 પાછા કાઢી લીધા. ચાલુ ખાતું. બરાબર. હવે તો એટીએમ એવા જ છે કે એમાં ને એમાં તમે પૈસા ડિપોઝિટ કરી શકો અને પાછું 10 મિનિટ પછી પાછા ઉપાડી શકો. તરલતા જાજી ચાલુ ખાતું એટલે જ એને કરંટ કહેવાય ને. બરાબર. નહીતર તો આજે ખાતામાં પૈસા પડ્યા, તમે 42 કલાક 24 કલાક પછી તમે ઉપાડી શકો. ઓકે. ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય એટલી વાર ઉપાડ થઈ શકે. આ ખાતેદારને ચેકબુક મળે પણ વ્યાજ નથી મળતું. વાક્ય પરફેક્ટ નથી. ચેકબુક મળે પણ રાખેલ થાપણ ઉપર વ્યાજ નથી મળતું, કારણ કે એમ કે ચાલુ ખાતું એટલે હાવ પ્રાઇમરી બેઝનું ખાતું હોય, નીચામાં નીચું ખાતું. આ પણ વ્યાજ નથી મળતું એટલે હાવ કઈ મળે જ નહીં એવું ન હોય. ચાલુ ખાતામાં તમે 30,000 રૂપિયા પડ્યા હોય ને તો મહિને મહિને તમને હાવ લો ઇન્ટરેસ્ટ મળે, બાકી મળે તો ખરા જ. હવે ઉપરથી બેંક એમની પાસે અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરે, એ તો બેંકે બદલવાનો જ છે અને રહેવાનો જ છે. કારણ કે બેંક તમને સગવડતા કરી આપે તો એમને તો સગવડ નહીં આપે. આ ખાતામાં જમા રકમ કરતા અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય. એને શું કહીશું? વધારે ઉપાડ કરવો હોય એને. અગાઉ આપણે આની ઉપર ચર્ચા કરી હતી કે બેંકમાં 20,000 રૂપિયા પડ્યા ને આપણે 25,000ની જરૂર હોય તો 5,000 ઓછા હે, તૂટો આવે 5,000નો. જોઈએ 25,000 પડ્યા ખાતામાં 20,000 તો બેંક 25,000 કેવી રીતના આપે? તો 5,000 શું થઈ છે? ઓડી, જેને આપણે શું કહી? ઓવરડ્રાફ્ટ. બેંક ઈ ઓડીની સગવડ પ્રોવાઈડ કરે. ઓકે. પછી એમને નહીં કરે, એ તમારું એકાઉન્ટ જોશે કે આ વ્યક્તિને 5,000નો ઓવરડ્રાફ્ટની સગવડ આપી શકાય એમ છે, વ્યવસ્થિત છે, એનું તમે ફોર્મ ભરો, એની ટર્મ એન્ડ કન્ડિશન ફોલો કરો તો થાય. ઓકે. હવે બચત ખાતું. આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળાની માટેની બચતો રાખે, જેમ કે 3 મહિના, 7 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ. બરાબર. આ ટૂંકો ગાળો થી જનરલ 1 વર્ષથી નીચેનો સમયગાળો. પછી ફિક્સ ડિપોઝિટમાં વહી જશે, એફડી. બેંક ડબલ તમારા રૂપિયા કરે કે ભાઈ 2 લાખ હોય તો 2 લાખના બેંક તમને 4 લાખ આપે. પછી આખી વસ્તુ જુદી, એનો સમયગાળો લાંબો છે, 7 વર્ષ 4 મહિના એટલે 7.25 વર્ષ છે ને. ઓકે. હવે આમાં શું હોય? બચતમાં જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકાય, પણ ના, હવેનો સમય જુદો હોય. વળી આવે થાપણ ઉપર તમને વ્યાજે મળે. આજના સમયમાં ડેબિટ ક્રેડિટ કાર્ડથી પણ આ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય. હા, હવે બરાબર. ખાલી ચેકબુકથી જ પૈસા ઉપડે એવું થોડું છે. બેંકમાંથી પૈસા કેટલી રીતે ઉપડે? ઓનલાઈન ખરીદી કરો ત્યારે પૈસા ચૂકવાય, મોબાઈલનું રિચાર્જ કરો ત્યારે પૈસા ચૂકવાય છે.
ત્યારબાદ બિલનું પેમેન્ટ કરો, જોઈએ જ છીએ ને આપણે, બરાબર. પછી લાઈવ પૈસા જોતા હોય તો એક એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અહીંયા કામ નહીં આવે, કારણ કે ક્રેડિટ કાર્ડ તમને લાઈવ પૈસા નહીં આપે, પણ વસ્તુની ખરીદી માટે બિલનું પેમેન્ટ થઈ શકશે. પછી એક કીધું એમ કે ચેકબુકથી તમે પૈસા ઉપાડી શકો, જમા કરી શકો. અને એક પે ઇન સ્લીપ, બેંકમાં તમે જાઓ એટલે તમે અલગ અલગ કલરની સ્લીપો તમે રાખેલી જોઈ હશે, ઉપાડની ચિઠ્ઠી, જમા ચિઠ્ઠી, ભરણા ચિઠ્ઠી છે, પે ઇન સ્લીપ. ઓકે. હવે રિકરિંગ ખાતાની સગવડ. ચાલો, આ એક બચત ખાતાનો પ્રકાર જ છે, રિકરિંગ. બચત ખાતામાંથી જ જન્મેલે એક નવો પ્રકાર આપી દીધો, રિકરિંગ. હવે હાવ સાદો શબ્દ આનો કરવો હોય તો કહેવાનું એકત્રિત અથવા ભેગું કરેલું. એને કહેવાય રિકરિંગ, ભેગું કરેલું, એકી હારે જોઈ ફૂકીએ રિકરિંગ. જો આ થાપણ પણ બચત ખાતાની થાપણોનો એક પ્રકાર છે. જે વ્યક્તિ એકી સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય એવી વ્યક્તિ દર મહિને અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી રહી. એટલે આ શું થયું? એસઆઈપી જેવું થયું ને. એસઆઈપી, સિમ્પલી ઇન્સ્ટોલમેશન પર મંથ, દર મહિને. સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે? કોઈની ઘરે બાળકીનો જન્મ થાય, છોકરીનો જન્મ થાય એટલે એના માતા પિતા એના નામનું ખાતું ખોલાવે. ચિરંજીવી યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, વહાલી દીકરી યોજના, હજી ગવર્મેન્ટની આવી નવી નવી યોજનાઓ છે. એમાં શું હોય? એલઆઈસીમાં શું છે? આ જ સિસ્ટમ છે રિકરિંગની જેમ જ, કે તમારે મહિને મહિને તમે એમ માનતા હોય કે ભાઈ હું મહિને 1000 રૂપિયા તો ભરી જગાય ને દર મહિને, હાલો હું દર મહિને બેંકમાં 1000 રૂપિયા ભરીશ. પોસ્ટ ખાતામાં આવી સ્કીમો ચાલુ હોય છે, હશે. હવે આમાં લોચો શું પડે ખબર? કે દર મહિને 1000 રૂપિયા ભરવાના થાય, આપણે રાખ્યા માનો, પણ ક્યારેક એવું બને કે આપણે ભૂલી ગયા તો ભૂલા એટલે દંડ ભરવો પડે. રિકરિંગ ખાતું હોય, ચાલુ ખાતું તો છે નહીં કે હાલો ભૂલાઈ ગયું તો હાલે, હે. પણ તમે વધારે ભરી શકો. 1000 એની જગ્યાએ હું એમ કહું કે હાલો આ મહિનામાં મારી પાસે પૈસા બચ્યા તો 3000 ભરતું તો હાલે. પછી વરી બીજું મહિનું આવે એટલે પછી તમે એમ કહો ના ગયા મહિને 3000 ભર્યા એટલે આ મહિને કાંઈ ન ભરી તો હાલે, ન હાલે. જોઈ. હવે એમ કે આમ વ્યક્તિની થાપણ વધતી જાય અને જમા કરાયેલી થાપણ ઉપર એને વ્યાજ મળતું જાય, અને વ્યાજનું વ્યાજ પાછું એમાં જમા થાય તો એને ચક્રવૃદ્ધિ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળે. પણ આ ખાતાની મર્યાદા કઈ? તો કે ક્યારેક જો રૂપિયા જમા કરાવતા ભૂલી ગયા તો વ્યાજ તો મળવાનું છેટું રહ્યું, દંડ ભરવો પડે, નુકસાની તો જાય જ, કારણ કે તમે પૈસા એ મહિનાના જમા નથી કર્યા એટલે વ્યાજ નહીં મળે. ચાલો વ્યાજ ન મળે તો કાંઈ નહીં, પૈસા નથી ભર્યા એટલે વ્યાજ ક્યાંથી મળે? પણ વ્યાજ મળવાનું તો દૂર રહ્યું, દંડ ભરવો પડે કે ભાઈ આ મહિને તમે શું કામ પૈસા 1000 રૂપિયા નથી ભરી ગયા, હાલો આવતા મહિને 1500 ભરો, 500 રૂપિયા દંડ. વ્યાજ 100% તમને સૌથી વધારે આ એકાઉન્ટની અંદર મળી જશે. ઓકે. હવે મુદતી થાપણ, ફિક્સ ડિપોઝિટ, જેને આપણે કઈ એફડી. બીજો પોઈન્ટ આપણો એફડી, ફિક્સ ડિપોઝિટ. લગ્ન વખતે ઘણા આવું કરે કે કોઈ એમ કે ભાઈ એમ કે કોઈના સંતાન મોટા થઈ ગયા હોય 10-15 વર્ષના અને મેરેજને હજી 10 વર્ષની વાર હોય એટલે એના ખાતામાં 1 લાખ 2 લાખ રૂપિયા ખાતામાં નાખી દે અને એ વૈધા રાખે, વ્યાજ મળે, એનું વ્યાજ મળે, ચક્રવૃદ્ધિ વ્યાજ, કમ્પાઉન્ડ. પછી મેરેજ વખતે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે એ ક્યારે ઉપાડી આવે. આને એફડી આપણે શું કામ કહી કે એમાં પાકતી તારીખ આવે એ પહેલા તમે ઉપાડી ન. હું એમ કહું કે મેં 27/3 પૈસા નાખ્યા હે 3 લાખ રૂપિયા 1 વર્ષ માટે,
હવે આ 3 લાખ બેંકમાં નાખ્યા, મારા જ છે ને, મને મજા આવે તો અહીં ઉપાડી લઉં, પણ મેં એફડીમાં ફિક્સ ડિપોઝિટમાં નાખી છે તો હું ઉપાડી શકીશ? ઉપાડી શકીશ 100%. મારા પૈસા છે, બેંક આપવા માટે બંધાયેલી. અગાઉ આપણે અહીંયા વ્યાખ્યા જોઈતી એ પ્રમાણે. પણ 3 લાખના 3 લાખ જ રહેશે. કંઈક દંડ ભરવો પડે 3 લાખમાં ઓછા થાય 2,96,000. પણ 1 વર્ષ પાકતી તારીખ આવી જાય. પાકતી તારીખ એટલે કઈ? 27/3/2019 મેં ભર્યા હોય તો આવતી 27/3/2020 છે એની પાકતી તારીખે. પાકતી તારીખ આ તારીખે ઉપાડું એટલે મને કમ્પ્લીટ 12 મહિનાનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ બધું મળશે. આને કહેવાય ફિક્સ ડિપોઝિટ. આના ઉપર નિયંત્રણો જાજા હોય. ઓકે, જોઈ આ થાપણ ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે. આ થાપણ ઉપર બેંક સૌથી વધારે વ્યાજ ચૂકવે, કારણ કે બેંકને ખબર છે કે 1 વર્ષ માટે તમે મૂકશો તો વચ્ચેથી તમે ઉપાડશો નહીં. ઉપાડશો તો તમને કાંઈ વ્યાજ નહીં મળે, ઉલટાનો દંડ ભરવો પડશે. જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણ રાખે અને જરૂર પડે અતિરિક્ત ઉપાડની સગવડ મેળવી શકે. અતિરિક્ત ઉપાડ એટલે શબ્દ અહીંયા મૂક્યો કયો હોય? અતિરિક્ત ઉપાડ એટલે ઓડી. ઓડી એટલે ઓવર ડ્રાફ્ટ. ખાતામાં હોય એથી વધારે તમને મળે ઓવરડ્રાફ્ટ. ઓકે, આગળ જોઈએ. ધિરાણની સવલત પૂરી પાડવી. એક પોઈન્ટ આપણો કમ્પ્લીટ અહીંયા પૂરો થયો. હવે અહીંયાથી ચાલુ થાય બીજો પોઈન્ટ, ધિરાણ કરવું. આ તો બેંક પૈસા લેવાની વાત કરતી હતી ને, ચાલુ ખાતામાં તમે નાખો ને, બચત ખાતામાં નાખો ને, રિકરિંગ ખાતામાં નાખો ને, ફિક્સ ખાતામાં નાખો. પણ હવે પૈસા દેવાની વાત છે, ધિરાણ કરવું. જોઈ અર્થતંત્રમાં ધંધા માટે કે અન્ય રોકાણકાર માટે રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને કે અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે બેંક પાસેથી ધિરાણ લઈએ. બેંક વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ આપે. સમયના સંદર્ભમાં ધિરાણ 3 પ્રકારનું હોય. ધિરાણના પ્રકાર 3: ટૂંકું, સમયગાળો જ લખવું, મધ્યમ અને લાંબુ. હવે કોને ટૂંકું કેવું, કોને મધ્યમ કેવું, કોને લાંબુ કેવું, અહીંયા એટલું બધું ખાસ સમયગાળો જોકે અહીંયા ચર્ચા કરી છે. 1 વર્ષથી નીચું એટલે ટૂંકું, 1 થી 5 વર્ષ મધ્યમ, 5 વર્ષથી 10 વર્ષ લાંબુ. ઓકે, જોઈ ટૂંકું ધિરાણ ક્યાંથી હોય? 0 થી લઈને 1 વર્ષ. મધ્યમ ક્યાંથી હોય? 1 થી લઈને 5 વર્ષ. લાંબુ ક્યાંથી હોય? 5 થી લઈને 10, 15, 20, ગમે એટલું હોઈ શકે. જનરલ 10 વર્ષ, 10 થી 15, આ બેમાં જ આંકડામાં રમતા હોય. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ, ચૂકવણી અને ઉપાડની સગવડ. ચૂકવણી એટલે બેંકને આપણે ચાર્જ ચૂકવવાનો હોય તો બેંકને તમારે બેંકે જવાની જરૂર ન પડે. અત્યારે તમે આ સમયમાં તમે જુઓ બેંકમાં ગર્દી થાય ક્યારે? ના. કેટલા બધા ખાતેદારો હોય છે બેંકમાં? એક બેંકમાં 10-10, 5-5 હજાર ખાતેદાર હશે. પણ કોઈ દી અહીંયા તમે 20-25 જણાનું ટોળું જોયું બેંકે ભેગું થતું? શું કામ? કારણ કે અત્યારે બેંકનું નેટવર્ક એવી રીતના થઈ ગયું, તમારે જે કામ કરવા હોય તે ઓનલાઈન પતી જાય, મશીનરીમાં પતી જાય. એટીએમ કાર્ડથી પૈસા ઉપાડવા છે તો બેંકે જવાની જરૂર નથી. પૈસા જમા કરવા બેંકે જવાની જરૂર નથી. એટીએમ કાર્ડ જે નવા આવ્યા છે ડિપોઝિટ કરી દો. પૈસા ઉપાડવા છે મશીનમાંથી લઈ લ્યો. પાસબુક પ્રિન્ટ કરવી છે મશીનમાંથી કરી નાખો. રાત્રે 2:30 વાગે તમે પૈસા જમા કરી શકો, પૈસા ઉપાડી શકો છે. જોઈ બેંક ગ્રાહકને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે. પણ જૂના સમયમાં તમારે હાથેથી ઓલી ચેકબુક લખતા બેંકના અધિકારીઓ, ખબર છે ને, આપણે પેનથી, અને એમાં આપણી સહી કરાવે, તમે 5,000 જમા કરી વાલીઓ કરો સહી, અથવા તમે 3,000 ઉપાડ્યા કરો સહી. એ સમય આયલો ગયો બેંકનો. બેંકમાં કાગળિયા ઓછા થઈ ગયા, કમ્પ્યુટરાઇઝડ.
ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ જોઈ. હવે ચૂકવણી એટલે કે પૈસા તમારે જમા કરવા છે અથવા પૈસા ઉપાડવા છે. તો આપણી પાસે ઓપ્શન કેટલા રસ્તા ખુલ્લા છે. તમે કહીએ ચેકથી. ચેકના પ્રકાર બે, ક્રોસ્ડ અને બેરર. બેરર એ સાદો ચેક છે, તમારો લખેલો ચેક હોય, ખોવાઈ જાય, જેને મળે એને બેંક પૈસા આપે. આ ઓલી 100 રૂપિયાની નોટ જેવું છે, જેને જડે એની. નોટમાં કોઈ વ્યક્તિનું નામ લખ્યું ન હોય ને કે હાલો આ ભાઈની નોટ હે, આ જેને જડે એની નોટ. પણ ક્રોસ્ડ ચેકમાં એવું નથી. ક્રોસ્ડ ચેકમાં જે વ્યક્તિનું ચૂકવણીનો ઓર્ડર કરેલો હોય, જે વ્યક્તિનું નામ લખેલું હોય, બેંક એને જ પૈસા આપે, ઓળખાણ કરે, સહી મેચિંગ કરાવે. એવું બેરરમાં નથી. આ ચેકથી તમે નાણાં ઉપાડી શકો છો. ઓકે, આગળ કે ઉપાડ ચિઠ્ઠી. એ તો મેં કીધું હતું કે તમે બેંક પાસે જાઓ એટલે અલગ અલગ કલરની દિવાલ ઉપર લગાવેલી હોય. ઉપાડ ચિઠ્ઠી, જમા કરાવવા માટે ભરણા ચિઠ્ઠી, પે ઇન સ્લીપ જોઈએ છે ને આપણે બેંકમાં, કે અહીંયાથી તમારે ડિટેલ નાખવાની, ખાતા નંબર ને તારીખ ને જે રૂપિયા જમા કરાવવાના હોય, ઉપાડવાના હોય એની વિગત. ઓકે, પછી ડ્રાફ્ટ. ડ્રાફ્ટ એક સિમ્પલ ડ્રાફ્ટ અને એક ડિમાન્ડ ડ્રાફ્ટ, બે ડ્રાફ્ટ. ઓકે, ડ્રાફ્ટનો સૌથી વધારે ઉપયોગ થાય સરકારી દંડ વસૂલ કરવામાં. સરકારે તમને દંડ ફટકાર્યો તો તમે કેવી રીતના સરકારને પૈસા આપશો? સરકારના ખાતા નંબરમાં જ નખાય નહીં કે અલ્યો આપે તમે 2000નો દંડ આપ્યો, અલ્યો તમારા ખાતામાં 2000 નાખ દો. તો ડ્રાફ્ટ ભરવો પડે, બરાબર? ઓકે, પછી પે ઓર્ડર. એટલે આ તો હુંડી અને વચન ચિઠ્ઠી જેવી વાત થઈ છે ને, જેના નામે તમારે ચૂકવણી કરવાની હોય, બેંક એના નામનો ઓર્ડર ઇસ્યુ કરે. પે ઓર્ડર. પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. આ બે કાર્ડની તો આપણે ફૂલ એન્ડ ફાઇનલ ખબર છે, આપણે યુઝ કરીએ છીએ. ડેબિટ કાર્ડ એટલે તમારા ખાતામાં હોય એની મર્યાદામાં તમે ઉપાડી શકો. ક્રેડિટ કાર્ડ ઉધાર ખરીદી કરી શકો, તમારી પાસે ખાતામાં નથી તોય તમે ખરીદી કરી શકો, અને અમુક દિવસોમાં તમારે વ્યાજ સહિત એના પૈસા ભરવા પડે. ઓકે, હવે નવું નામ પાછું બીજું આપ્યું. એક તો ડેબિટ કાર્ડ આપ્યું, પાછું એટીએમ એ લખ્યું. જો ડેબિટ કાર્ડ છે એ જ એટીએમ છે. હવે એટીએમ ના ફૂલ ફોર્મ ને નીચે અંડરલાઈન કરજો. ઓટોમેટિક ટેલર મશીન. ઓલ ટાઈમ મની નહીં, માગો તો એ ઉપાડી ગયો. પછી ઇન્ટરનેટ બેન્કિંગ, જેમાં 4 આંકડાનો આપણે પાસવર્ડ આપે છે. ઓકે, ત્યારબાદ જે ચોથો પોઈન્ટ આપે, ત્રીજો આપણે જોયું ચૂકવણી અને ઉપાડ. ચૂકવણી એટલે કેવી રીતના ભરવા અને ઉપાડ એટલે કેવી રીતના ઉપાડવા. તો એમાં આપણે જોયું હતું 2 કાર્ડ. ક્યાં? એટીએમ. એટીએમ એટલે ડેબિટ. પછી ક્રેડિટ. જમા ઉપાડ બે થયો, ચેક. પછી પે ઓર્ડર. આ તો મહત્વના છે, બરાબર? પછી ભરણા ચિઠ્ઠી, હુંડી, ભરણા અથવા ઉપાડ ચિઠ્ઠી. આપણે પાઠ્યપુસ્તકમાં એક જ નામ આપ્યું, ભરણા ચિઠ્ઠી નથી આપ્યું. ખરેખર તો આ પોઈન્ટની અંદર આપણે ચૂકવણી અને ઉપાડ બેયનો પોઈન્ટ લીધો સમન્વય રીતે. એટલે આ બેંકના થયા વેપારી બેંકના મુખ્ય 3 કાર્યની અત્યાર સુધી આપણે ચર્ચા કરી. એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને તો ઉપરના 2. ક્યાં? થાપણ સ્વીકારવી, ધિરાણ આપવું. એક તો આ થાપણ વાળો પોઈન્ટ આપણા માટે સૌથી આઈએમપી છે, અને એક ધિરાણ આપવું. આ 2 કાર્ય કોઈ પણ પ્રકારની બેંક હોય એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 2 કામમાં જો બેંક ધ્યાન ન આપે તો બેંક ખોવાઈ જાય 110%. પછી કીધું કે ઉપાડ અને
ભરવાની જે સવલતો બેંક તરફથી આપે એ તો બેંકના પ્રકાર ઉપર આધાર રાખે અને તમારા ખાતાનો પ્રકાર કયો એના ઉપર આધાર રાખે. પણ મુખ્ય બે કાર્ય તો કોઈ બી બેંકના છે જ. પછી પે ઇન ઓર્ડર ને ટ્રાવેલિંગ ચેક ને પ્લાસ્ટિક મનીની એની બધી ચર્ચા તો બીજા નંબરની બાબત છે. હવે જે ચોથો પોઈન્ટ આવે છે પાઠનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે કયો? શાખ સર્જનની પ્રક્રિયા. નવી બેંક બને ત્યારે એકમાંથી અનેક રૂપિયા કેવી રીતના ભેગા કરી શકે. બરાબર, હજી બેંક બની જ છે, નવી બેંક છે અને તમે એ બેંકે જઈને એમ કે હાલો ભાઈ ખાતું ખોલાવું, મને લાવો 2 લાખની લોન જોઈએ, તો બેંક હજી બની છે તો એ 2 લાખ તમને આપશે ક્યાંથી? બહુ જબરજસ્ત ચર્ચા પાઠ્યપુસ્તકમાં કરી, એ જોશું નેક્સ્ટ પીરિયડની અંદર. અહીંયા સુધીનું આપ સૌને સારી રીતે સમજાયું હશે. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન આપ સબમિટ કરો. થેન્ક યુ.